માણસો નિવૃત્ત માત્ર કામમાંથી થતા હોય છે, પરંતુ કોઈને કોઈ રીતે તે હંમેશા પ્રવૃત્ત જ રહેતા હોય છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલી કોટેજ. મોરબીના સિનિયર સિટીઝન્સ પણ લીલા લહેરની અંદર કોઈને કોઈ પ્રવૃત્તિ તો કરતા જ રહે છે. તો ચલો આજે એમની પાસેથી જ જાણીએ કે એવો કેવી પ્રવૃત્તિઓ કરે છે. અમારા અહીં લીલા લહેરમાં દરરોજ સવારે 2 કલાક સત્સંગ હાલે છે. 1 કલાક ધૂન હાલે અને 1 કલાક કથા વંચાય. 80 થી 85 માણસો ભેગા થાય છે, બધા સિનિયર સિટીઝન. અને આ સાર્વજનિક પ્લોટ છે તો એમાં બધા બેહી અને ધૂન ભજન કરે છે અને સિનિયર સિટીઝન આનંદ કરે છે. અને બીજા નંબરમાં અમે એક કબાટ મૂક્યો છે, સામે દેખાય એક કબાટ રાખ્યો છે અને કબાટ ઉપર બોર્ડ લખીને મૂકી દીધો છે કે માનવતાની દિવાલ આપ લઈ જઈ શકો છો, આપ મૂકી જઈ શકો છો. એટલા બધા કપડા આવે છે કે જરૂરિયાતમંદ માણસો લઈ જાય ને તોય ખૂટતા નથી, એટલા કપડા આવે છે પહેરેલા. એટલે આ પ્રવૃત્તિ ચાલી રહી છે. બીજું રામ નામ લખવાની ચોપડીઓ બુકો રાખે છે, એ પણ મફત આપવામાં આવે છે. બુકો અને બોલપેન લખી જાય એટલે મૂકી જાય અને કોરી લખવા લઈ જાય. એ કાયમ ચાલુ છે. ગમે એટલા માણસો આવે એને આપવાની અને લખી જાય એટલે અહીંયા મૂકી જાય. આ પ્રવૃત્તિ ચાલે છે. તુલસીના રોપા પણ અવારનવાર ગમે તે આવે તો જાજો ભાગ હોય જ. અહીંયા 2-3 જણા મહેનતુ એવા છે, તુલસીના રોપા ખૂટવા જ નથી દેતા. એટલે એ રીતે અમારું લીલા લહેર ધમધમી રહ્યું છે ભાઈ. લ્યો, લીલા લહેરમાં કોઈ વ્યક્તિને જોડાવવું હોય તો કઈ કોઈ જાતનો ચાર્જ નથી. ગમે એ આવે અને એમ કહે કે અમારે આવવું છે એટલે આવો સત્સંગમાં, કોઈ જાતની ફી નથી. અને અમે નિભાવણી ખર્ચ માટે જ્યારે થઈ રહી ત્યારે જાહેરાત કરી છે, અહીંયા માઇક ની રાખ્યા છે કે ભાઈ હવે આપણે લીલા લહેરમાં નિભાવણી ખર્ચ માટે ફાળો કરવાનો છે. એટલે સ્વેચ્છાએ જે આપે અને એ રીતે જે કાંઈ ખર્ચ થાય એ બધા ફાળો આપે છે. એટલે હવના ખર્ચે હવના સાથ સહકારથી હાલી રહ્યું છે.